જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો ભરતી બોર્ડ સાથે પીએસઆઈના પરિણામ વિશે આજે આપણે વાત કરી છે। તેની સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ હું આજે તમારા સમક્ષ રજૂ કરવાનો છું। પહેલા માર્ક્સ આવશે, પછી ડીવી લિસ્ટ આવશે, કેવી રીતે છે બધીમાં આજે વાત કરી છે। તો આપણે પહેલાની થોડી ચર્ચા કરી લઈએ। તો ઘણા દિવસથી બધા લોકો મેસેજ કરી રહ્યા હતા કે પીએસઆઈનું પરિણામ ક્યાર સુધી આવી શકે છે। તો આજે થઈ છે 30 સપ્ટેમ્બર, એટલે કોન્સ્ટેબલનું ડીવી આજે પૂરું થઈ જશે। તો હવે પીએસઆઈનું જે પરિણામ છે ને એ હવે કેવી રીતે આવશે? તો ડાયરેક્ટ અમુક લોકો જે કહે છે ને કે ડાયરેક્ટ ડીવી લિસ્ટ આવશે પીએસઆઈમાં, તો એવું નથી થવાનું। મેં આજે વાત કરી ભરતી બોર્ડમાં, તો ત્યાંથી એવી રીતે કીધું છે કે સૌ પ્રથમ તો પેલા જે પેપર 2ના માર્ક્સ છે ને એ જાહેર કરવામાં આવશે પીએસઆઈમાં। પેપર 2ના માર્ક્સ આવશે, પછી એના માટે બી રીચેકિંગનો સમય આપવામાં આવશે કે જે લોકોને રીચેકિંગ કરાવવું હોય પેપર 2 માટે એ લોકોને રીચેકિંગનો સમય આપવામાં આવશે। અને એના પછી ડીવી લિસ્ટ આવશે, એ બી પ્રોવિઝનલ ડીવી લિસ્ટ આવશે। ડીવી લિસ્ટ આવશે એના પછી જે ફાઇનલ આવશે ને એ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું લગભગ જોડે જોડે જ આવશે, કેમ કે જે 472 જગ્યા છે તો એમાંથી ઘણા લોકો કોમન હશે કોન્સ્ટેબલમાં ને પીએસઆઈમાં, એટલે એ લોકોને પછી કોન્સ્ટેબલમાં ઓપ્ટ આઉટનું ઓપ્શન આપશે ઓનલાઈન, એવું મને જાણકારી મળી છે। આ ભરતી બોર્ડમાંથી નથી કીધું, પણ તે લોકો ઓપ્ટ આઉટનું ઓપ્શન આપશે, કેમ કે ડીવી ચાલુ હતું ત્યારે જે નિર્જા મેડમ છે એ ત્યાં હાજર થયા હતા કૃષ્ણનગર અમદાવાદમાં। ત્યાં એમણે એવું કીધું હતું કે અમે ઓપ્ટ આઉટનું ઓપ્શન આપીશું, એટલે જે લોકો પીએસઆઈમાં પાસ થશે ને એ લોકો તો ઓપ્ટ આઉટ કરી દેશે। અને અત્યારે બી જે કોન્સ્ટેબલમાં ડીવી કરાવી દીધું છે અને પીએસઆઈમાં પેપર 2માં બી સારું ગયું છે અને બંનેમાં સારા માર્ક્સ થતા હોય અને પીએસઆઈ બની જશે, એ લોકો બધા ઓપ્ટ આઉટ કરવાના છે, જેથી ઘણા લોકોને ફાયદો થશે। એટલે એ તો ઓપ્ટ આઉટ થવાનું જ છે। હવે ભરતી બોર્ડમાંથી પીએસઆઈના પરિણામ વિશે જે કીધું છે એની હું કોલ રેકોર્ડિંગ તમારા સમક્ષ પહેલા રજૂ કરી દઉં। પહેલા તમે સાંભળો ત્યાંથી શું કહેવામાં આવ્યું છે। તો સાંભળો કોલ રેકોર્ડિંગ। हेलो। हाँ, गुजरात पुलिस भर्ती बोर्ड में है। बोलो भाई बोलो। हाँ, पीएसआई નું રિઝલ્ટ ક્યારે આવશે સર? હજી કોઈ અપડેટ આવી નથી ભાઈ। એલઆરડી નું દસ્તાવેજ ચકાસણી પતશે પછી અપડેટ આવશે। એટલે એલઆરડી તો આજે પતી જશે, એટલે પેલા પેપર 2 ના માર્ક્સ આવશે કે ડાયરેક્ટ ડીવી લિસ્ટ આવશે? એટલે કઈ પેપર 2 નું આવશે ભાઈ પહેલા। અચ્છા, પેલા પેપર 2 ના માર્ક્સ આવશે ને પછી ડાયરેક્ટ ડીવી લિસ્ટ આવશે, હે ને? હા એટલે 30 તારીખ તો છે આજે, આજે તો એલઆરડી નો ડીવી પતી જશે, એટલે હા હા પ્રોસેસમાં વાર લાગે ને ભાઈ। એટલે આ બધી એટલે ઓક્ટોબરમાં સમજવાનું, હે ને? ઓક્ટોબરમાં કરવું હવે। ઓકે ઓકે, થેન્ક યુ। તો સાંભળ્યું છે તમે? તો ત્યાંથી હવે એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે તો કોઈ અપડેટ નથી, એલઆરડીનું જે ડીવી પતશે ને એના પછી તમને માહિતી મળશે। એટલે આજે હતી 30 સપ્ટેમ્બર, આજે કોન્સ્ટેબલનું ડીવી કાર્યક્રમ છે એ પતી ગયું છે। હવે કાલે છે 1 તારીખ ઓક્ટોબરની અને કાલે છે બુધવાર, અને ભરતી બોર્ડનું જે બુધવાર છે ને એ ખૂબ જ ફેવરેટ રહ્યું છે, બધી અપડેટ બુધવારે જ આવે છે, એટલે કાલે આપણને કદાચ કઈ નવી અપડેટ મળી શકે છે એવું મને પર્સનલી લાગે છે। ત્યાંથી એવું કીધું નથી, ત્યાંથી તો એવું કીધું છે કે કોન્સ્ટેબલનું જે ડીવી પતશે એના પછી પ્રોગ્રેસ થશે અને એના પછી પીએસઆઈના પેપર 2ના માર્ક્સ આવશે। ડાયરેક્ટ ડીવી લિસ્ટ તો નહીં જ આવે, એટલે પેપર 2ના પહેલા માર્ક્સ આવશે અને એના પછી ડીવી લિસ્ટ આવશે, એવું કીધું છે, જે તમે સાંભળ્યું હશે। હવે આપણે જે ભરતી બોર્ડે કેલેન્ડર બહાર પાડ્યું હતું ને એના પર એક નજર કરીએ। તો આ છે જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25 ભરતી પ્રક્રિયા અંદાજિત સમયપત્રક। હવે હું તમારા સમક્ષ જે બી માહિતી લાવું છું ને મિત્રો, એકદમ ઓથેન્ટિક અને ભરતી બોર્ડ સાથે સંપર્ક કરીને જ માહિતી લાવું છું। આમ તેમ કોઈ બી ટ્વીટ કે કોઈની બી માહિતી હું તમારા સમક્ષ નથી લાવતો, એટલે તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કેમ કે આપણા વિડીયો પર વ્યૂઝ ખૂબ આવે છે, 10,000 15,000 જેવા વ્યૂઝ આવે છે, પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું। એટલે તમે જેમ મને સબસ્ક્રાઇબ કરશો અને ચેનલને આગળ વધારવા મદદ કરશો એમ હું તમારા માટે બી નવી નવી માહિતી લેતો આવીશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો। તો હવે આ પોલીસ ભરતીનું પોતાનું અંદાજિત સમયપત્રક છે, અહીંયા ખાસ ધ્યાન આપજો, આ અંદાજિત છે એની। જો હવે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા, આપણી લેખિત પરીક્ષા બી થઈ ગઈ છે, પેપર 1ની OMR બી થઈ ગઈ છે, ઓબ્જેક્શન અને ગુણ એ બધા જાહેર થઈ ગયા છે, પેપર 1નું રીચેકિંગ બી થઈ ગયું છે અને પેપર 1નું પરિણામ બી આપી દીધું છે। હવે અહીંયા પેપર 2ની સબ્જેક્ટિવ ચકાસણી તો આ લોકોએ જુલાઈ સુધી આપી હતી, પણ એ બી ખૂબ લાંબી ગઈ છે। અને પેપર 2ના ગુણ જાહેર કરવાનો જે મહિનો છે ને એ તો ઓગસ્ટ 2025 કીધું હતું, એ અંદાજિત સમયપત્રક એટલે જ લખ્યું છે, એટલે ઓગસ્ટ 2025 કીધું છે અને હજી તો જો સપ્ટેમ્બર આજે પૂરું થઈ ગયું, એટલે 1 મહિનો તો ઓલમોસ્ટ
લેટ કહી શકાય. હવે જો આપણે આ મહિના ધ્યાનમાં નહીં લઈએ, કેમ કે અત્યારે આપણે જે રીતે વાત કરી તો એમણે ઓક્ટોબરમાં કીધું છે. તો આ જો હવે આપણે આ માહિતીને ધ્યાને લઈએ કે પીએસઆઈનું પરિણામ કેવી રીતે જાહેર થશે. તો જો પેપર 2ના સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવા એ ઓગસ્ટ 2025 લખ્યું છે ને, અહીંયા આપણે ઓક્ટોબર 2025 સમજીએ. તો ઓક્ટોબરમાં પેપર 2ના ગુણ જાહેર થશે. પછી એ લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે સમય આપશે. હવે ખબર નહીં કેટલો સમય આપે છે, 3 દિવસ, 5 દિવસ કે 7 દિવસ, આમાંથી કોઈ પણ એક સમય આપી શકે છે. એ સમય આપશે અને પછી લેખિત પરીક્ષાનું પરિણામ આવશે. એ પરિણામ આવશે અને પછી દસ્તાવેજ ચકાસણી માટે બોલાવશે. અને હવે અહીંયા સપ્ટેમ્બર લખ્યું છે, એટલે આપણે અહીંયા ઓક્ટોબર સમજી લઈએ કે દસ્તાવેજ ચકાસણી ઓક્ટોબરમાં શરૂ થાય. તો મિડ ઓક્ટોબર તો અહીંયા જ પતી જશે, રીચેકિંગ માટે સમય આપશે ત્યાં સુધી. એટલે ઓક્ટોબરના અંત સુધીમાં છે ને આ હંગામી પરિણામ જાહેર થઈ શકે છે, કાં તો 15 ઓક્ટોબર પછી બી જાહેર થઈ શકે છે, એવું બી બની શકે છે. હવે ભરતી બોર્ડ કેટલું ઝડપથી કાર્ય કરે છે એના ઉપર નિર્ભર છે. હવે પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, પછી એના બી વાંધાઓ મંગાવવામાં આવશે અને પછી આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. હવે મને મારા અંદાજા પ્રમાણે તો જો ઓક્ટોબરના અંત સુધીમાં મને લાગી રહ્યું છે આ હંગામું આ જે છે ને આખરી પરિણામ જાહેર કરવા માટે એ ઓક્ટોબર અંત સુધીમાં લાગી રહ્યું છે. કેમ કે ત્યાં સુધી કોન્સ્ટેબલનું બી બધું તૈયાર થઈ જશે અને બંનેનું જોડે લગભગ આપી શકે છે ફાઇનલ પરિણામ. અને જ્યારે હાઈકોર્ટમાં બી સુઓ મોટોમાં જ્યારે સુનાવણી હતી ત્યારે બી જે સરકારી વકીલ હતા એમને બી એવું જ માહિતી આપી હતી કે ઓક્ટોબર નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ આપી દેશે. ઓક્ટોબર નવેમ્બર કીધું હતું એમણે તો, એટલે આપણે ઓક્ટોબર નવેમ્બર સુધી તો રાહ જોવી જ પડશે. ત્યાં સુધી બંનેનું આખરી પરિણામ જાહેર થઈ જશે. એટલે હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી. થોડાક દિવસો, આટલી દિવસો રાહ જોઈ તો હજી થોડા દિવસો રાહ જોઈ લો. હવે બંનેનું પરિણામ જોડે આવશે તો કોન્સ્ટેબલ વાળા મિત્રોને બી ઘણો ફાયદો થશે. હવે વાત રહી પીએસઆઈના મેરિટ વિશે. તો ઘણા લોકો પૂછી રહ્યા છે કે કેટલું જઈ શકે પીએસઆઈનું મેરિટ. તો આપણે અનુભવના પ્રમાણે અને આજુબાજુ જે મિત્રોની સારી તૈયારી હતી એમના માર્ક્સ પ્રમાણે હું મારા આ જો મિત્રો આ જે છે એક અંદાજિત મેરિટ હોય છે. કોઈ 100% તો બધાનું સાચું ના હોય, પર એની આસપાસ રહી શકે છે. તમે બી તમારો અંદાજો મારી શકો છો અને તમારા કેટલા માર્ક્સ છે એ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી આપણે એના બી કોમેન્ટમાં ચર્ચા કરીશું. તો બધાને ખબર છે એમ પીએસઆઈનું પેપર જે હતું એ પ્રમાણે બધાના 170 પ્લસ તો ઘણા બધા લોકો છે. 170 પ્લસ બહુ બધા લોકો છે, જેમાંથી 472 તો આરામથી મળી જ જવાના છે, કેમ કે 472 જ લેવાના છે. તો હવે આ પેપર 1માં જે લોકોના 170 પ્લસ છે ને એ લોકો સેફ છે. અને પેપર 2માં જો 40% તો મિનિમમ ક્રાઇટેરિયા છે, એટલે 40 માર્ક્સ તો તમારે લાવવા જ પડશે. એટલે બંનેનું ટોટલ કરીએ એટલે 210 જેવું થાય છે. હવે 40% તો મિનિમમ છે, પર જે લોકોએ સારું પરફોર્મન્સ કર્યું છે, સારું લખ્યું હશે એ લોકોને લગભગ 50, 55, 60 એવા માર્ક્સ આપ્યા હશે. કેમ કે ગ્રુપ એમાં બી કોઈને વધારે માર્ક્સ આપ્યા નતા. ગ્રુપ એમાં જેવું ચેકિંગ થયું હતું એવી રીતે બધાને 50, 55, 60 માર્ક્સ આમાં બી આપી શકે છે જેમણે સારું લખ્યું હશે. હવે અહીંયાથી તમે 170 લઈએ અને અહીંયાથી 50 લઈએ એટલે ઓલમોસ્ટ 220ની આસપાસ થાય છે જે લોકોએ સારામાં સારું લખ્યું હશે. એટલે મારા મત પ્રમાણે તો જો 210 થી 220 જેવા માર્ક્સ હોય તો એ લોકોનું ડીવી લિસ્ટમાં નામ આવી શકે છે. અને જો મેરિટની વાત કરીએ ને તો 215 થી 220 પીએસઆઈનું મેરિટ રહી શકે છે. આ મારો એક અંદાજો છે, આ ખોટું બી પડી શકે. આ કંઈ ફાઇનલ મેરિટ નથી, આ આજુબાજુના માર્ક્સ અને અનુભવ પ્રમાણે હું તમને કહી રહ્યો છું. અને તમારા કેટલા માર્ક્સ છે એ બી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ આપણે હતું 215 થી 220 સુધી પીએસઆઈનું મેરિટ જઈ શકે છે. અને તમને શું લાગે છે તમારું મંતવ્ય બી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો આ હતું આપણું પીએસઆઈ પરિણામ વિશે અપડેટ વિડીયો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જ્યાં સુધી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પૂરી નહીં થતી ત્યાં સુધી બધી નાની મોટી અપડેટ હું આ ચેનલ પર લાવતો રહું છું. તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી માહિતી તમને મળી રહેશે. વિડીયોને લાઇક બી કરજો અને શેર બી કરજો. મળીશું નવા વિડીયોમાં આવીને આવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.